શું તમે ક્યારે વિચાર્યું છે કે પૃથ્વી પર એક એવું સ્થાન પણ હોઈ શકે જ્યાં માણસનું લોહી ઉકળવા લાગે? એક એવું જંગલ જે એટલું ગાઢ છે કે ત્યાં સૂર્યપ્રકાશ પણ જમીન સુધી પહોંચવા માટે 10 મિનિટનો સમય લે છે. અને સૌથી મોટો પ્રશ્ન, શું એમેઝોનના જંગલમાં હજુ પણ એવા જીવો વસે છે જે વિજ્ઞાનની સમજની બહાર છે? તો મિત્રો, આજે હું તમને એમેઝોનના એવા 6 સૌથી મોટા રહસ્યો વિશે જણાવીશ જે સાંભળ્યા પછી તમને રાત્રે ઊંઘ પણ નહીં આવે. અને યાદ રાખજો, નંબર 1 પર જે રહસ્ય છે એ જાણીને તમારી આંખો ફાટી જશે, કારણ કે તે હજુ થોડા સમય પહેલાં જ કેમેરામાં કેદ થયું છે. તો ચાલો શરૂ કરીએ. રહસ્ય નંબર 6, સનાઈ ટિમ્પિસ્કા, નરકની નદી. કલ્પના કરો, તમે જંગલમાં ચાલી રહ્યા હોય અને તમને નદી દેખાય છે. તમે પાણી પીવા માટે હાથ નાખો છો અને તમારો હાથ મિનિટોમાં જ રંધાઈ જાય છે. આ કોઈ વાર્તા નથી. આંદ્રેસ રૂઝો નામના વૈજ્ઞાનિકે જ્યારે આ નદી શોધી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તેમને આસપાસ જોયું તો પથ્થર ઉપર મરી ગયેલા દેડકા અને પ્રાણીઓ તરતા હતા, જે ભૂલથી પાણીમાં પડ્યા અને બળીને રાખ થઈ ગયા. પણ રહસ્ય એ છે કે આટલી ગરમી આવે છે ક્યાંથી? કારણ કે નદીના પાણીનું તાપમાન એ 90 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો અમુક લોકોનું માનવું છે કે ત્યાં જ્વાળામુખીને કારણે પાણી ગરમ રહેતું હશે, પરંતુ સૌથી નજીકનો જ્વાળામુખી પણ ત્યાંથી 700 કિલોમીટર દૂર છે. રહસ્ય નંબર 5, છુપાયેલી સભ્યતા અને સિટી ઓફ ઝેડ. 1925માં બ્રિટિશ એક્સપ્લોરર પર્સી ફોસેટ એમેઝોનમાં એક સોનાનું શહેર શોધવા ગયા હતા. તે માનતા હતા કે જંગલની વચ્ચે એક અદ્ભુત સભ્યતા જીવે છે, પણ પર્સી ક્યારેય પાછા ન આવી શક્યા. વર્ષો પછી જ્યારે સેટેલાઇટ ઇમેજ લેવામાં આવી ત્યારે જંગલની નીચે પિરામિડ અને મોટા રસ્તાઓના નિશાન મળ્યા. શું એનો મતલબ એ છે કે આપણે જે જંગલને ખાલી સમજીએ છીએ ત્યાં લાખો લોકોનું સામ્રાજ્ય હતું? અને શું તેઓ હજુ પણ ત્યાં હશે? રહસ્ય નંબર 4, બુલેટ કીડી અને આદિવાસીઓની ક્રૂર વિધિ. એમેઝોનમાં એક એવી કીડી છે જેના કરડવાથી એટલી પીડા થાય છે જાણે કોઈએ તેમને ગોળી મારી હોય. પરંતુ અહીં રહેતી સાટેરેવેમ આવે આદિવાસી ટોળી આ કીડીઓનો ઉપયોગ એક ભયાનક પરંપરામાં કરે છે. તેઓ તેમના છોકરાઓને કીડીઓથી ભરેલા મોજા 10 મિનિટ સુધી પહેરવા પડે છે. જો તે રડી પડે તો તેને બહાદુર માનવામાં આવતા નથી. વિચાર કરો કે જે જંગલ માણસને આટલી ક્રૂરતા આપી શકે તો તે જંગલ પોતે કેટલું ક્રૂર હશે. રહસ્ય નંબર 3 અને 2, જળચર રાક્ષસો અને કુરુપીરા. એમેઝોનની નદીમાં માત્ર માછલીઓ જ નથી, ત્યાં 400 કિલોના એનાકોન્ડા અને એવા મગરો છે જે હોડીને પણ પલટાવી શકે છે. પણ સ્થાનીય લોકો એક કુરુપીરા નામના જીવથી ડરે છે. કહેવાય છે કે આ જીવના પગ પાછળની તરફ ફરેલા હોય છે, જેથી શિકારી ક્યારેય સમજી ન શકે કે તે કઈ તરફ ગયો છે. શું તમે પણ જંગલમાં અટવાઈ જાઓ અને તમારી પાછળ કોઈ આવી શક્તિ હોય તો તમે બચી શકશો? અને તે સમયે તમે શું કરશો? કમેન્ટમાં જરૂર જણાવજો. રહસ્ય નંબર 1, જે સત્ય છે અને કેમેરામાં કેદ થયું છે. હવે વાત કરીએ એ રહસ્યની જેણે આખી દુનિયાને હલાવી દીધી છે. 2011માં બ્રાઝિલના એમેઝોન જંગલમાં પ્રવાસીઓએ એક વિડીયો શૂટ કર્યો હતો, જ્યારે તેમને વિડીયોના બેકગ્રાઉન્ડમાં એક વિચિત્ર જીવ ઊભો દેખાયો, જે બિલકુલ માણસ જેવો ન હતો. લોકો તેને એલિયન અથવા જંગલનો રક્ષક કહે છે. વૈજ્ઞાનિકો પાસે પણ આનો કોઈ જવાબ નથી. શું એમેઝોન એ આપણી પૃથ્વી પરનું એવું પોર્ટલ છે જ્યાં બીજી દુનિયાના જીવો પણ આવે છે? તો મિત્રો, એમેઝોન એક એવું જંગલ છે જેના ઘણા બધા રહસ્ય છે. જો તમને લાગે છે કે આપણે આ જંગલને જાણી લીધું છે તો તમે ભ્રમમાં છો. તમને આ 6માંથી કયું રહસ્ય સૌથી વધુ જાણવા જેવું લાગ્યું? કમેન્ટમાં જરૂર લખજો. અને જો તમે ઈચ્છો છો કે હું આ રહસ્ય જીવ પર એક સ્પેશિયલ વિડીયો બનાવું તો આ વિડીયો પર 2000 લાઇક્સ પૂરી કરી દો.
અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં.